સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વાવથરા જિલ્લામાં પણ આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં 30 સભ્યોની સુસજ્જ એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ પહોંચી છે. ટીમ પાસે 4 રેસ્ક્યુ બોટ, 4 આઉટબોર્ડ મોટર, ઓબીએમ સહિત પૂર રાહત અને બચાવ કામગીરી માટે આધુનિક સાધનો ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક કામગીરી કરી શકાય. એનડીઆરએફની ટીમે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન માટે ડેપ્યુટી કલેક્ટર સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં વરસાદની હાલની પરિસ્થિતિ, સંભવિત જોખમો અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરની સ્થિતિ, બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના તેમજ સીબીઆરએન એટલે કે કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર જેવી વિશેષ આપત્તિઓમાં પણ ટીમ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે संपूर्ण रीते तैयार है. जिला में जो बाढ़ का जो चल रहा है मौसम के कारण, तो इसमें हमारी 2 एनडीआरएफ की टीमें आई हैं. एक यहाँ थराड़ में है और एक बामड़ तहसील के अंदर है. और हर टीम के अंदर 30 कार्मिक हैं. और FWR से रिलेटेड, फ्लड वाटर रेस्क्यू से रिलेटेड जितना भी इक्विपमेंट होता है, बोट्स, OBM, लाइफ बॉय, लाइफ जैकेट, वो सारा इक्विपमेंट हम लोग को लेके आए हैं. कितने बंदे हैं सर? हर टीम में 30 आदमी हैं. आप क्या संदेश देंगे लोगों को बाढ़ को लेकर? लोगों को मेरी तरफ से यही संदेश है कि मौसम को देखते हुए IMD के द्वारा जो भी सूचना दी जाती है उसको थोड़ा उस पर ज़्यादा ध्यान दें. और जब मानसून बारिश ज़्यादा होती है तो घरों से बाहर ना निकलें. और बाढ़ का अगर होता है तो घरों के अंदर रहें. कोई भी दिक्कत होती है तो डिस्ट्रिक्ट का जो कंट्रोल रूम है वहाँ जरूर खबर करें. डिस्ट्रिक्ट एजेंसीज होगी और हम लोग हो गए, हम आपकी मदद के लिए हर संभव प्रयास करेंगे. शुभ नाम?